હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગરમરનું અથાણું। તો આવી સરસ ગરમર આપણે કૂણી હોય એવી લઈ લેવાની। ત્યાર પછી આપણે બે પાણીએ ધોઈ અને આ રીતે આપણે ચાલ ઉતારી લેવાની છે। તો આ રીતે આપણે તેને કટ કરી લેવાની છે અને આ રીતે આપણે ફરીથી બે વાર આપણે ધોઈ લઈશું। તો ફરીથી આપણે આ રીતે એકવાર ધોઈ અને એક બાઉલમાં લઈ લેશું। તો ઉપરથી આપણે થોડું એવું મીઠું અને થોડી એવી હળદર નાખી અને આપણે તેને મિક્સ કરી લેવાનું છે। આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય ત્યારે 1 કલાક સુધી એ રીતે રહેવા દેવાનું। ત્યાર પછી આપણે તેને બોટલમાં ભરી લેવાની છે। તો અહીંયા મેં કેરીનું ખાટું પાણી છે તે હું નાખું છું અને જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો કેરીના કટકા નાખી દેવાના। તો આ રીતે તમે 4 થી 5 દિવસમાં ખવાય તેવી થઈ જશે।